વરસાદી વિરામ લેતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે। પાણીની તંગીને કારણે મગફળી, સોયાબીન, કપાસ અને શેરડી જેવા ઉભા પાકોમાં સુકારાની સ્થિતિ સર્જાઈ છે। જમીનમાં ભેજ ઘટવા સાથે કુવા, બોરવેલના પાણીના સ્તર નીચે જતા ખેડૂતોને પિયત કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। વાવણી સમયે મોંઘા બિયારણ, ખાતર, દવા અને નિંદામણ પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે। જો હવે વરસાદ નહીં થાય તો તમામ ખર્ચ પણ પાણી ફરી વળશે। ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવી શકે છે। જમીન કોરી થઈ ગઈ। અત્યારે માનો કે 2 મહિનાની માંડવી થાય, હવે વરસાદ નથી, કોરી જમીન થઈ ગઈ। હવે એમાં રોગ ચાલુ થઈ ગયા, એમાં સુકાગ્રો, પછી ફૂંગ, સિતરી, કેમ કે પાણી વિનાનું તો પછી મરણ પથારી જ થઈ જાય। એટલે એવી હાલત માંડવીની થઈ ગઈ। એટલે આને શું છે, વરસાદ થાય તો ખેડૂત ને મોલ ને માલ ને બધી બચશે, બાકી તો આમાં ખેડૂતે ખર્ચા કર્યા એ પણ વળતર નહીં મળે ને ખેડૂતને આમાં ઉપરથી આપને નીચે પણ મહેનત કરતા એટલો ભય થઈ ગયો કે આમાં ખેતી કરવી કે મેલી દેવી એવી હાલત ખેડૂતોની થઈ ગઈ। વરસાદ છે ને જુલાઈની 3 તારીખે વેર્યો હતી, 8 તારીખ સુધી વરસાદ પહેલવાર છો આપણે। એમાં અમારા કોડીનાની અંદર 15 ઇંચ વરસાદ છો, સુત્રાપાડાની અંદર 20-25 ઇંચ છો, માંગરોળની અંદર 40 ઇંચ છો। પછી બીજો રાઉન્ડ વરસાદ આવ્યો નથી। ખેડૂત અત્યારે ચિંતામાં છે। અત્યારે 1 મહિના દિવસથી વરસાદ થયો નથી ને 2 મહિનાની મગફળી થઈ ગઈ છે। અત્યારે એની દાઢાની મોસમ છે અને વરસાદની ખાસ જરૂર છે। હાલ આ વિસ્તારની અંદર વરસાદ ખેંચાણો છે। અહીંયા માંડવી છે, સોયાબીન છે, અમારા વિસ્તારની અંદર ખાસ કરીને શેરડીનું વાવેતર છે। શેરડીના વાવેતરની અંદર ખાસ પાણીની જરૂરિયાત ઊભી થાય છે। માંડવી છે એ પણ જો હવે પાણીને આપવામાં નહીં આવે તો એમની અંદર 70% 30% જેવું નુકસાન થશે। કારણ કે પિયત જેની પાસેની વ્યવસ્થા છે એ પિયત પાઈને પણ જે માંડવી ઉત્પાદન કરે એમની અંદર પૂરતું વળતર મળતું નથી। હાલ ખેડૂતો આકાશ સામે અમી દ્રષ્ટિ રાખીને બેઠા છે।